પોલીસે બુટલેગરોનો પીછો કરી રૂપિયા 2.5 લાખનો દારૂ ભરેલ કાર ઝડપી પાડી 2 ઇસમ ફરાર। જ્યારે અન્ય પારડી હાઈવે પર ટેમ્પોમાં રૂપિયા 4.89 લાખનો દારૂ ઝડપાયો। ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો। પારડીના ઉદવાડા હાઈવે પર પોલીસે ઇકો કારનો પીછો કરી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના ઉદવાડા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી। ત્યારે ઇકો કાર નંબર GJ06RB 7616 આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને જોઈ બુટલેગરોએ કાર પૂર ઝડપે હંકારી મૂકી હતી અને પોલીસે તેનો પીછો કરતા યુટર્ન મારી બગવાડા ટોલ નાકા જતા રોડ ઉપર હંકારી ઓરવાડ સ્કૂલ ફળિયા ખાતે કાર મૂકી ઈસમો સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા। કારમાં તપાસ કરતા સીટના ભાગે બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ નંગ 336 જેની કિંમત રૂપિયા 2.5 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર ચાલક અને સાઈડમાં બેસેલ ક્લીનર સહિત જેના પૂરા નામઠામની ખબર નથી બંનેને વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો કાર સહિત કુલ રૂપિયા 7.65 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો। જ્યારે અન્ય એક પારડી દમણી ઝાપા હાઈવે પર ટેમ્પામાં રૂપિયા 4.89 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે પારડી દમણી છાપા પાસે વોચ ગોઠવી હતી। ત્યારે ટેમ્પો નંબર MH47BL0861 આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો। ટેમ્પો ચાલક પોલીસને જોઈ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ટેમ્પાની તલાશી લેતા દારૂના બોક્સ નંગ 74 જેમાં દારૂની બોટલ નંગ 2976 જેની કિંમત રૂપિયા 4.89 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પો ચાલકને વોન્ટેડ બતાવી દારૂનો જથ્થો ટેમ્પો સહિત કુલ રૂપિયા 9.89 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બગવાડા હાઈવે પર ટૂર ટેક્સી કારમાં દારૂ લઈ જતો ઈસમને રૂપિયા 4.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। દારૂ મંગાવનાર સુરતનો કિશનસિંહ વોન્ટેડ। પારડી બગવાડા નેશનલ હાઈવે નંબર 48 ઉપર મારુતિ ટૂર ટેક્સી પાસેની કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। વલસાડ એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે બગવાડા ટોલનાકા હાઈવે પર વોચ ગોઠવતા કાર નંબર MH02ER2211 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા દારૂ ભરેલ બોક્સ મળી આવ્યા હતા, જેમાં 744 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 1.27 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર ચાલક રવિકાંત જયશંકર પ્રસાદ દુબે રહેવાસી વાપી નામદા મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા આ કેસમાં સંડોવાયેલ કિશનસિંહ રહેવાસી સુરત કદોદરા જેના પૂરા નામઠામની ખબર નથી જેને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા 4.32 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।